નમસ્કાર, ભાગીદર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, ખરાબ દિવસોનો પણ એક ફાયદો છે. બધા સંબંધોની કસોટી થઈ જતી હોય છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપણા ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હેમિલભાઈ, સૌપ્રથમ જાણવા માંગ્યું છે આજના પંચાંગ વિશે. શું કહે છે આજનું પંચાંગ? આજે તારીખ 5/2/2024 સોમવાર, પોષ વદ દસમ તિથિ છે 17-25 સુધી. અનુરાધા નક્ષત્ર છે 7 અને 54 સુધી, પછી જ્યેષ્ઠા નક્ષત્ર છે. ધ્રુવ નામનો યોગ છે અને બૌ નામનું કરણ છે. આજની રાશિ છે વૃશ્ચિક, કે જેના નામાંક્ષર છે ન અને ય. દિન વિશેષમાં જોઈએ તો વિષ્ટિ સમાપ્ત થાય છે 17 અને 25. મંગળ મકર રાશિ પ્રવેશ કરે છે 21 અને 42. દગ્ધ યોગ છે 17-25 થી સૂર્યોદય સુધી, અને આજે વિછોડો દિન પણ છે. જી હેમિલભાઈ, 12 રાશિફળ જાણે તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે. વર્ષાબેન છે. વર્ષાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. એની જન્મ તારીખ છે 8 ડિસેમ્બર 1999. સમય સવારે 4 વાગે. જન્મ સ્થળ આણંદ. પ્રશ્ન જણાવો. પ્રશ્ન એમ છે કે એમને છે ને ભાગીદારીમાં ધંધો કરવો છે, ઠંડા પીણાના, ફાસ્ટ ફૂડનો, તો એના માટે કેવું રહેશે અને કઈ રાશિઓ સાથે એમને લેણા દેણી રહે અને કોના નામનો ખરો તેમને ફાયદો રહે? જો સૌ પ્રથમ તો તમે ભાગીદારીમાં ધંધા માટેની વાત કરો છો, તો ભાગીદારીમાં ધંધા માટે એમના યોગ તો આમ સાધારણ તો છે જ. એટલે જો ભાગીદાર યોગ્ય હોય તો તમને ધંધામાં વાંધો આવે નહીં. એટલે ભાગીદાર તમારા પરિચિતમાં, અનુભવમાં હોય તો તમને ભાગીદારી સાથે બહુ વાંધાજનક નથી. પરંતુ ભાગીદારીના જે ટર્મ્સ એન્ડ કન્ડિશન હોય એ એકદમ ચોખ્ખા, સ્વચ્છ અને જાણતા રહેવા એ વધુ અગત્યના કહી શકાય. હવે તમારે કયા પ્રકારનો વ્યવસાય કરવાનો છે અને એમાં શું ભાગીદારી છે વગેરે જેવી બાબતો ગણતરી કરીએ ને તો એના માટે અન્ય કેટલીક વિગતો પણ આપણે જરૂર પડે કે તમે કોની સાથે ભાગીદારી કરવા માંગે છે, તમારી રાશિ અને એની રાશિ સાથે કેટલા મેળ બેસે છે વગેરે જેવી થોડીક બીજી પણ માહિતી જોઈએ. તેમજ તે ભાગીદારીના વ્યવસાયને તેની સાથે કેટલી અનુકૂળતા છે અને ભાગીદારીનું પ્રમાણ કેટલું છે વગેરે જેવી બાબતો આપણે એના માટે ગણતરી કરવી પડે. પણ હાલના તબક્કે એટલું કહીએ કે તમારા માટે 2024 અનુકૂળ છે અને વિચાર તમારા માટે આમ તો સાધારણ છે. ભાગીદારી કરવામાં મોટો વાંધો નથી, પણ વધુ બારીકાઈથી તમે અભ્યાસ કરો અને નજીકના વિદ્વાનને મળી આ બધી બાબત ચકાસી પછી આગળ વધો તો પરિદ્રષ્ટિએ વધુ અનુકૂળ કહી શકાય. જી, અનેક દર્શક મિત્ર જોડાયા છે. વનિકાબેન છે. વનિકાબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. પ્રશ્ન મારા માટે છે. જન્મ તારીખ છે 22/11/2002. સમય છે સવારે 4:58 સવારના અને જન્મ સ્થળ છે ડીસા. પ્રશ્ન જણાવો. હું છે ને બ્યુટી પાર્લર અને મહેંદીનું કરું છું. તો અમુક વખતે કેવું થાય છે કે ઓર્ડર જેમ કે આવી ગયો છે અને જવાનું થાય છે ને અચાનક કેન્સલ થઈ જાય છે. જી હા, તો એનું કારણ શું છે? અને જી જો સૌ પ્રથમ તો તમને જે આ પ્રકારની ફરિયાદ છે ને એ ફરિયાદમાં એટલું કહી શકાય કે ગ્રહ યોગ જોતા તમારી પરિસ્થિતિ મે મહિનાથી સુધારો આવે તેવા યોગ દેખાય છે. અને આ પ્રકારની ફરિયાદ હોય તો તમે જે રોજિંદી પૂજા ભક્તિ કરો છો તો એ તો કરો જ, પરંતુ તમે મહિનામાં એકવાર
જે પણ માતાજી પર શ્રદ્ધા રાખતા હોય અથવા ઘરની નજીક જે પણ માતાજીનું મંદિર હોય તો ત્યાં દર્શન કરવા જઈ અને પ્રાર્થના કરો એ વધુ અગત્યનું છે. તદુપરાંત તમને જો આ પ્રકારની વારે ઘડીએ રૂકાવટ આવે તો જ્યારે પણ નજીકના મંદિરે જાઓ ત્યારે પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરો અને જ્યારે પણ અનુકૂળ આવે ત્યારે ગાય અને કૂતરાને રોટલી આપવાનું રાખશો તો પરિસ્થિતિમાં સુધારો આવે. કારણ કે ગ્રહ યોગ સુધારા પડતો છે એટલે થોડુંક આ પ્રકારનું તમે કાર્ય કરશો, ભક્તિ કરશો તમારા રોજિંદી ભક્તિ સાથે તો પરિસ્થિતિ ધીરે ધીરે અનુકૂળ થશે તેવું કહી શકાય. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. જે આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો. જી. હા, મારા છોકરા માટે છે. જન્મ તારીખ જણાવો તેમની. 22/8/1990. સમય? સમય 10:02. સ્થળ કયું છે? આણંદનું વિદ્યાનગર. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન એ છે કે મેરેજ બાબતનું પૂછવાનું છે. મેરેજ થતા નહીં એના, કોઈ બાંધવું આવતું નથી. જો હવે આના માટે તમે દરરોજ જે આ પ્રકારના વિચારો કરો ને એના કરતા ભક્તિના વિચારો કરો તો વધુ અનુકૂળ છે. કારણ કે આ પ્રશ્ન તમારા મનમાં અવારનવાર રહેતો હોય કે માંગવું નથી આવતું, પરંતુ એના મતે જે ભગવાન પર શ્રદ્ધા રાખો છો એ ભગવાન પર શ્રદ્ધા રાખીને એટલી રાખો કે ભગવાન એની અનુકૂળતાએ માંગવું આવી જાય. તમારા જે યોગ છે એ મુજબ જોવા જઈએ ને તો 2024 તો અનુકૂળ છે જ. એટલે તમે ક્યાંય વ્યવહારી વાતચીત વડીલોને અનુલક્ષીને કરો ને તો વધુ યોગ્ય છે. કારણ કે રોજ જે આ પ્રકારના વિચાર કરવાથી માંગા આવતા નથી કે પ્રશ્નો ટળતા નથી. એના માટે ભક્તિ અને યોગ્ય માર્ગદર્શન સાથે કાર્ય કરવું પણ જરૂરી બનતું હોય છે. માટે તમે અત્યારે વધુ વિચારોના પ્રવાહમાં ના રહો અને થોડા કામકાજમાં વિચારો રાખો એટલે જેથી કરીને સારા માગા આવે. વડીલોનું માર્ગદર્શન લો. 2024 તમારા માટે અનુકૂળ છે એટલે એમાં કરેલી મહેનત કદાચ આગળ જતા પણ તમને કામ આવી શકે. પાર્થભાઈ જોડાઈ ગયા છે. પાર્થભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 11/11/93. સમય? રાતના 11:15. સ્થળ કયું છે? સુરત. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એમને સિંગાપુરના વિઝા મૂક્યા ભણવા માટે, તો જઈ શકશે? જી, હવે એને વિઝા મૂક્યા છે અને તમારે ભણવા માટેનો જે વાત જે છે તો એના માટે એટલું કહી શકાય કે હાલના તબક્કે વિઝા માટે એ પ્રયત્ન કરે છે તો વિઝા મળવાની શક્યતા તો લાગી રહી છે. એટલે એના માટે એ સમય અત્યારે 24 અને 25 બંને અનુકૂળ તો છે જ. પરંતુ તમે જે જગ્યાએ વિઝા લઈને ભણવા માટે જવાના પ્રયત્ન કરો છો તો ત્યાં એનું યોગ્ય આયોજન કરજો કે ત્યાં ભણતર, પછી ત્યાં તમારે કેવી રીતે આગળ અભ્યાસ કરવો, કોઈનું તમારે માર્ગદર્શન સ્થાનિક મળી રહે છે કે શું વગેરે જેવી કેટલીક નાની અમથી વાતો પણ જાણી લેવી હિતાવહ છે. તમે પ્રયત્ન કરો જેથી કરીને તમારા કાર્ય સફળ થાય તેવા યોગ છે. દરરોજ જે રાત્રે હનુમાન દાદાનું ધ્યાન ધરી અને 5 વાર હનુમાન ચાલીસા વાંચો જેથી કરીને તમને વિઝા મેળવવામાં કોઈ રૂકાવટ જેવું લાગે તો હનુમાન દાદાની કૃપા થાય અને તમને વિઝા મળી પણ શકે. નીતિનભાઈ જોડાઈ ગયા છે. નીતિનભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. નીતિનભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 11/6/53. 11/6/53. સમય? તમને ખબર નથી. જન્મ સ્થળ જુનાગઢ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? જન્મ સ્થળ જુનાગઢ. પ્રશ્ન જણાવો. પ્રશ્ન આપણો સવાલ શું છે? ગીરગઢડા તાલુકામાં ભાખા ગામ છે. જી. મારો પ્લોટ છે, મારે વેચવો છે તો કયો વેચાય? જો તમારા જે પ્રશ્ન છે પણ એમાં સમય તમારા જન્મ તારીખનો નથી તો આપણે એને પ્રશ્ન કુંડળીના આધારે ગણતરી કરીએ તો હાલના તબક્કે એટલું કહી શકાય કે તમે એના માટે પ્રયત્નશીલ રહો. હાલમાં યોગ તમારે વેચાય એવા તો છે જ. એટલે કે 2024 અને 25 બંને તમારા માટે અનુકૂળ છે.
એટલે તમે કોઈની સલાહ સૂચન માર્ગદર્શન સાથે આ બાબતોની કાર્યવાહી કરો એ વધુ અગત્યનું લાગે છે. તમે દરરોજ જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખતા હોય એને પ્રાર્થના પણ કરો એ પણ તમારા માટે ઈચ્છનીય છે. જી હેમિલભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અલય. તમને વિચારો વધુ આવે તેવું બનવા જોગ છે. કઈ ને કઈ બાબતે આજે વિચારો વધુ આવે. શબ્દ પર અંકુશ તમારે રાખવો જેથી કરીને કઈને વાતચીત કરવામાં ગેરસમજ ન થાય. થાકની અસર પણ આજે તમારામાં વધુ જોવા મળે. વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે બ વ ઉ. કામકાજમાં વ્યસ્તતા થોડીક વધી જાય તેવું બની શકે. સહકારની ભાવના તમારામાં વધુ જોવા મળે તેવું પણ કહી શકાય. ધાર્મિક પ્રભાવ આજે તમારા વિચારસરણીમાં પણ વધુ રહે. મિથુન રાશિ, આ જાતકોને આજે સગા સ્નેહી સાથે વાર્તાલાપ વધે તેવું બનવા જોગ છે. ઉત્સાહ તમારામાં વધુ રહે તેવું પણ બની શકે. વ્યવસાયમાં પણ કોઈ સારી તક દેખાય તેવું પણ બનવા જોગ છે. જી હવે વાત કરીએ કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. આજે તમારું વર્તન થોડુંક લાગણીશીલ જોવા મળે. કઈ પણ વાત એવી બને કે લાગણીનો પ્રવાહ તમારામાં વધુ રહે. જૂના સ્મરણો કોઈ પણ કારણસર તાજા થાય તેવું પણ બને. તમારા કામકાજમાં સહયોગ પણ વધુ જોવા મળે તેવું બની શકે. સિંહ રાશિ, નામાંક્ષર છે મ અને ટ. માનસિક દ્વિધા આજે તમારામાં વધુ રહે. કંઈક ને કંઈક વિચારોની ગળમથલ તમારામાં રહે. આરોગ્ય અંગે થોડી તકેદારી પણ રાખવી. ધીરજનો અભાવ આજે તમારા સ્વભાવમાં વધુ જોવા મળે. કન્યા રાશિ, નામાંક્ષર છે પઠણ. સાહસ વૃત્તિ આજે તમારા વિચારોમાં અને કામકાજમાં જોવા મળે. કુટુંબને લગતું કોઈ કાર્ય કરવાનું હોય એ કાર્ય પણ આજે થાય. તમે એમાં કંઈ પણ પ્રકારનું યોગદાન આપો. સહકર્મીને પણ તમે આજે તેમના કામકાજમાં સહયોગ અને માર્ગદર્શન આપો તેવું પણ બનવા જોગ છે. જી હેમિલભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ બાકીની રાશિ રાશિફળ આપની પાસેથી જાણીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, એક દર્શક મિત્ર જોડાયા છે, કાળુભાઈ છે. કાળુભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછ્યો હોય તેમની જન્મ તારીખ જણાવો. મૂળી તાલુકાના સોમાસરથી બોલું છું. જી, મારું નામ કાળુભાઈ છે. મારા બાબા વિશે પૂછું છું. તારીખ એની 27/5/99. ફરીથી જણાવશો? 27/5/99. જી, સમય કયો છે? રાત્રે 11:30 થી 12 અને સ્થળ? સોમાસર, મૂળી તાલુકાનું. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એની રાશિ જે આવે છે અને જિદ્દી બહુ આવે છે અને એને વિજ્ઞાન બહુ આવે છે ને એટલા માટે પૂછવાનું છે સર. જી, રાત્રે 11:30 થી 12 ના ગાળામાં. આ કઈ વાંધો નહીં. હવે એની કુંડળી જોઈને આપણે એટલી વાત કરીએ કે એના જે ગ્રહ યોગ છે એ હાલના તબક્કે થોડાક સુધારા પર છે અને મે મહિના પછી થોડા વધુ સુધરે તેવું લાગી રહ્યું છે. એટલે એને કંઈ પણ બાબતની તમારા મનને પ્રત્યે શ્રદ્ધા હોય અથવા ફરિયાદ હોય તો એમાં તમારે થોડીક ધીરજ રાખવી અને પ્રેમથી એને માર્ગદર્શન આપવું એ જરૂરી છે. એને મે મહિના પછી પરિસ્થિતિમાં સુધારો થતો જોવા મળે છે. એટલે તમે થોડીક આ બાબતે ધીરજ અને માર્ગદર્શનનો વાત અત્યારે વધુ રાખો તો વધુ સારું. હવે બીજી પણ વસ્તુ એ જોવા જઈએ કે જો એ પોતે અથવા ઘરની કોઈ પણ વ્યક્તિ એના થકી દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાનના કોઈ પણ મંત્રની એક માળા કરે, તેમજ અઠવાડિયામાં એકવાર જો જ્યારે પણ સમય મળે ત્યારે નજીકમાં શંકર ભગવાનનું મંદિર હોય તો ત્યાં જઈ શંકર ભગવાનને પગે લાગે, શક્ય હોય તો જળ અભિષેક કરીને પગે લાગે એ વધુ અગત્યનું છે. અને બહાર પીપળાનું વૃક્ષ હોય એને પણ જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી એ એના માટે વધુ અગત્યનું છે. એટલે તમે રોજિંદી ભક્તિ સાથે
થોડીક આ પ્રકારની ભક્તિ કરશો તો તમારા માટે હાલમાં જે પરિસ્થિતિ સુધારા તરફી દેખાઈ રહી છે એમાં સારી રીતે સુધારો થાય એવું આપણે કહી શકીએ. હિતલભાઈ જોડાઈ ગયા છે. હિતલભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછ્યો હોય તેમની જન્મ તારીખ જણાવો. 15/1979. સંભળાયું બરાબર? 15/1979. હા. સમય સમય સવારે 5:30. અને સ્થળ કયું છે? સ્થળ ખબર નથી. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? કોઈ બી ધંધો કરવું ને તો 3-4 મહિના ચાલે, પછી એકદમ ડીપ પડી જાય છે. શું કહો છો? શું થાય છે? કોઈ પણ ધંધો કરીએ ને આપણે તો જી, જી. 3-4 મહિના ચાલે, પછી એકદમ ડીપ પડી જાય છે. જી જી જી, બરોબર. હવે તમારો જે આ પ્રકારની જે વાત કરી રહ્યા છો તો એમાં એટલું કહી શકાય કે થોડીક ધીરજ રાખો, કારણ કે હાલમાં 2024માં થોડીક પરિસ્થિતિ સુધરે તેવા યોગ તો છે જ. એટલે જે પણ કામકાજ તમે કરતા હો એમાં તમારે ક્યાંય કોઈનું માર્ગદર્શન લેવાનું થતું હોય તો તે લેવું. વધુ પડતું ઉતાવળિયા કે જોખમી નિર્ણય ન લેવા. આ હેતુથી જો તમે દરરોજ જે સવારે ઘરે બેસીને જ નારાયણ કવચના પાઠ વાંચશો ને તો તમારા માટે વધુ ઈચ્છનીય છે. નારાયણ કવચના પાઠ વાંચ્યા પછી જ્યારે પણ તમને અઠવાડિયામાં કે મહિનામાં સમય મળે તો નજીકમાં કોઈ મંદિર હોય તો ત્યાં પણ દર્શન કરવા જવું અને પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરવી, જેથી કરીને તમને આ વારંવાર જે નોકરી કે ધંધામાં ઉતાર ચઢાવ આવે છે એમાં ધીરે ધીરે રાહત મળે તેવું લાગે, સ્થિરતા મળે તેવું પણ લાગી શકે છે. અને જો તમે વહેલા સવારે જો સ્નાનાદિથી નિવૃત્ત થઈ અને જો ઘરે બેસીને જ ગાયત્રી મંત્રની તમે 5 માળા ગણવાનું પણ રાખશો, જો તમે વહેલા સૂર્યોદયના સમયે તમે સ્નાનાદિથી નિવૃત્ત થઈ જતા હોય તો આ ગાયત્રી મંત્રની 5 માળા પણ તમે કરશો ને તો પણ તમારા આજીવિકામાં થોડી સ્થિરતા આવે તેવું પણ બની શકે છે અને ધીરે ધીરે પ્રગતિ થાય. એટલે નારાયણ કવચ તો તમે વાંચો જ, અને જો અનુકૂળ હોય સવારે તમે પૂજા કરી શકતા હોય તો ગાયત્રી મંત્રની પણ એક માળા કરવી એ તમારા માટે હિતાવહ કહી શકાય. શોભાબેન જોડાઈ ગયા છે. શોભાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછ્યો હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ છે 2/4/2000. સમય સવારે 8 કલાકથી. સ્થળ કયું છે? લીલાપુર. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારી બેબીના લગ્ન યોગ વિશે પૂછવું છે. એના લગ્ન ક્યારે છે ને લગ્ન ને સગાઈ થતી નથી તો તેના માટે શું ઉપાયો કરવાની? તેમની રાશિ કુંભ છે તો કુંભ રાશિની શું પનોતી ચાલે છે તો તેના માટે શું ઉપાય કરવા? જી, જો સરસ, તમારો જે પ્રશ્ન જે છે સૌ પ્રથમ તો એના લગ્ન યોગ માટેની જે વાત કરીએ ને તો લગ્ન યોગ માટે અત્યારે 2024 મધ્યમ છે, એટલે તમે પ્રયત્ન તો ચાલુ રાખજો જ. એના માટે 2024ના દિવાળી પછીનો સમય એટલે કે 2025 અને 26 ઘણા સારા લાગી રહ્યા છે. એટલે આ સમયગાળા દરમિયાન એના સારી જગ્યાએ કોઈ નક્કી થઈ શકે તેવા યોગ વધુ પ્રબળ બની રહ્યા છે. એટલે તમે કોઈ પણ પ્રકારની ચિંતા કરતા નહીં. આ હેતુથી દરરોજ જે સવારે એ પોતે ઘરેથી જ ઘરે મંદિર હોય તો ત્યાં બેસી અને શંકર ભગવાન અને પાર્વતી માતાનું જે સંયુક્ત સ્વરૂપ છે, અર્ધનારીશ્વર સ્વરૂપ, એનું ધ્યાન ધરી અને શંકર ભગવાનના કોઈ પણ મંત્રની એક માળા કરવી એ તમારા માટે વધુ અગત્યની લાગી રહી છે. અને એ સિવાય પણ અઠવાડિયામાં એકવાર જાણે પણ સમય મળે ત્યારે નજીકમાં શંકર ભગવાનના મંદિરે જઈ શિવ પાર્વતીને પગે લાગી પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરવી હિતાવહ છે. હવે તમારે જે શનિની પનોતી વિશે જે છે, પરંતુ શનિની પનોતી કાયમ તમારે ગભરાવવું નહીં. કર્મના હિસાબે ફળ મળતું હોય છતાં પણ તમારે ભક્તિ કરવાની હોય તો દરરોજ જે રાત્રે તમે હનુમાન ચાલીસાના પાઠ વાંચવાનું રાખશો ને તો તમારા માટે ઘણી અનુકૂળતા રહેશે. એટલે આ પ્રકારની થોડીક ભક્તિ તમે કરશો ને તો તમારા પ્રશ્નોમાં ઘણી રાહત થશે તેવું આપણે કહી શકીએ. જી, હેમલભાઈ, વાત કરી તુલા વૃશ્ચિક ધન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે?
તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. કામકાજમાં ઉત્સાહ આજે તમને સારો જોવા મળે તેવું લાગી રહ્યું છે. મિત્રો સાથે સમય પસાર થાય, કઈ વિષય વસ્તુની ચર્ચાઓ થાય તેવું પણ બને અને ચર્ચા વિચારણા હરવા ફરવામાં પણ ઉત્સાહ જળવાઈ રહે. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. નવા વિચારો વધુ આવે તેવું પણ બને. થોડીક વિનોદ વૃત્તિ તમારામાં વધુ જોવા મળે. ધાર્મિક વૃત્તિ વિચારો પણ આજે તમારામાં વધુ રહે. ધન રાશિ, આ જાતકોને કોઈ જગ્યાએ મુસાફરીનું આયોજન સંભવિત બની શકે છે. થોડી ધીરજ કામકાજમાં અને વાર્તાલાપમાં રાખવી જેથી કરીને અનુકૂળતા દિનચર્યામાં જોવા મળે. વાહન ધીમે ચલાવવું પણ તમારા માટે જરૂરી છે. જી, હવે વાત કરીએ મકર કુંભ મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. પરિવાર સાથે સમય વધુ પસાર થાય, કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ થાય, નવી વાત જાણવા મળે, શીખવા મળે તેવું પણ બને. સાહસ વૃત્તિ આજે તમારામાં વધુ જળવાય. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ સ શ. કામકાજમાં નવીનતા જોવા મળે તેવું પણ બને. પરિવર્તનના વિચારો પણ વધુ રહે તેવું બને. થાકની અસર આજે તમારી દિનચર્યામાં પણ રહે. મીન રાશિ, નામાંક્ષર છે દ ચ ઝ થ. પારિવારિક કાર્ય આજે વધુ થાય તેવું બને. વડીલોનો સહયોગ આજે તમારામાં વધુ રહે. ઉત્સાહ કોઈ કારણસર તમારામાં પણ વધુ જોવા મળી શકે. જી, હેમિલભાઈ જીએસટીવી સાથે જોડાવા માટે દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.